વલસાડમાં ફ્રૂટની લારીમાં થતી ચોરી સીસીટીવીમાં કેદ થઈ। લારીમાંથી અવારનવાર થતી ચોરીની ઘટનાથી પરેશાન થઈ લારી ધારકે સીસીટીવી લગાવ્યા। રાતના અંધારામાં ચોર ચોરી કરવા આવ્યો હતો। સીસીટીવી ચેક કરતા ચોરી કરતો શખ્સ ગામનો જ વ્યક્તિ હોવાનું સામે આવ્યું। લારી ધારકે સીસીટીવી ફૂટેજ સાથે આ મામલે પોલીસને રજૂઆત કરવા તજવીજ હાથ ધરી। રાજ્યમાં તસ્કરોનો તરખાટ દિવસે ને દિવસે વધી રહ્યો છે। બે વલસાડની અને એક અમદાવાદની ઘટનાના દ્રશ્યો જુઓ। દુકાનમાં એક તરફ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો, બીજી તરફ વલસાડની જ આ ઘટના જ્યાં બેંકમાંથી લાખોની કિંમતના દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી। ફ્રૂટની લારીમાં પણ ચોરીનો બનાવ બન્યો તો આ તરફ અમદાવાદની ઘટના છે કે જ્યાં બસમાંથી દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી। આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર। ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં નોંધાયા કમળાના 21 કેસ। કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું। ગાંધી ચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધાયા। આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગચાળાના પગલે ધર્મજ દોડી આવ્યા। રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી। આરોગ્યની 11 ટીમો હાલ ધર્મજ ગામમાં તપાસ કરી રહી છે। પંચાયતે લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરી। વડોદરામાં જતા શિયાળે ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો। મનપાના અણઘડ વહીવટના કારણે કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી નાગરિકો પરેશાન। શિયાળામાં રસ્તા પર પાણીની રેલમછેલ થઈ। હાઈવે પાસે વડદલા રોડ પર વરસાદી માહોલ સર્જાયો। પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વની કામગીરીથી જળબંબાકાર। રોડ અને દુકાનોમાં પાણી ફરી વળ્યા। વાહન ચાલકો અને રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે નાગરિકોમાં રોષ જોવા મળ્યો। છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ લોકો માટે જોખમી સાબિત થઈ છે। અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, પરંતુ અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાંકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસતા હોય છે। કરોડોના ખર્ચે આ ડેપો બનાવવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જે મુસાફરો અહીંયા આવે છે અને મુસાફરોને જીવનું જોખમ સામે આવ્યું છે। એસટી ડેપોની અંદર જે કમ્પાઉન્ડ વોલ છે તે આખો કમ્પાઉન્ડ વોલ જર્જરિત બન્યો છે। એમપી ગુજરાતની બસો આવે છે, અહીંયા પેસેન્જરો ઉતરે છે અને નાના બાળકો અને તમે જોઈ શકો છો આ બધા અહીંયા ઉતરે છે અને આ દીવાલ બિલકુલ તદ્દન તૂટી જાય એવી છે। કોઈ દિવસ પડશે તો અહીંયા જાનહાનિ થવાની શક્યતા છે। તો આ દીવારને તોડી અને છોટાઉદેપુર બસ डेपो मैनेजरे आनी काळजी लेवी જોઈએ। कि मेरी मांग ये है कि इतने दूर से सब आते हैं, क्योंकि छोटे छोटे बच्चे वाले आते हैं, क्योंकि ये दीवार गिर जाए तो क्योंकि सरकार से ये निवेदन है मेरा कि ये जल्दी से जल्दी ये ठीक करवाए। तो એને રિપેરિંગ કરાવવાનું મારું ધ્યાન દોર્યું છે, તો એ મારા વહીવટી સ્ટાફમાં આગળ અમારા ઓફિસે જાણ કરી ને વહેલી તકે આ નિકાલ થાય આનો હું પત્ર વ્યવહાર કરી વહેલી તકે આનું સોલ્યુશન લાવી દઈશ।